कल जब देश के प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा शहर पहुंचे थे, तब उनके बंदोबस्त के दौरान वडोदरा में फर्ज निभा रहे एक होमगार्ड जवान का हार्ट अटैक से निधन हो गया था। तब स्वर्गीय नीतीश कुमार जारिया के परिजनों पर जैसे दुख का पहाड़ टूट पड़ा। हालांकि इस पूरे मामले के मद्देनजर सरकार ने संवेदनशीलता दिखाई। आज गांधीनगर से कई अधिकारी वडोदरा पहुंचे। होमगार्ड्स कल्याण निधि में से सरकार की ओर से स्वर्गीय नीतीश जारिया के परिजनों को आज 4,05,000 का चेक अर्पित किया गया और अधिकारियों की ओर से परिवारजनों को सांत्वना और आश्वासन भी दिया गया और ये भी कहा गया कि आगे भी ज़रूरत पड़ने पर सरकार उनके साथ खड़ी रहेगी। तब आपको बता दें कि गांधीनगर से एसएसओ मनीष त्रिवेदी, ऑफिसर कमांडिंग होमगार्ड्स यूनिट जोन बी वडोदरा गौरांग जोशी, भाजपा के शहर कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आहिरे और साथ ही अन्य कई पदाधिकारी पहुंचे थे। જે અમારા ઘરે દુઃખદ ઘટના થઈ છે એમાં સરકાર દ્વારા અમને સહાય આપવામાં આવી છે। રાજેશભાઈ આહિરે, હોમગાર્ડવાળા ભાઈઓ બધાએ થઈને સહકાર આપ્યો છે ને એમના બાળકને પણ હોમગાર્ડમાં ફરી મોટો થાય તો જોબમાં લેવાની પણ વાત કરી છે અમને। તો સરકારનો આભાર, ખૂબ ખૂબ આભાર। તમે જોયું કે ગઈકાલે જે ઓપરેશન સિંદૂર ને અંદર જે વડોદરા શહેરની અંદર જે અભિવાદનનો જે કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈનો હતો અને એ દરમિયાન કે જે અમારા લક્ષ્મીપુરા ગામ જે વર્ષો જૂનું અમારું ગામ છે અને ગામની અંદર જે અમારો દીકરો હતો જે 28-29 વર્ષનો જે દીકરો હતો અમારો જારિયા નીતિશ, એ સમય દરમિયાન તેને હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થયો અને આકસ્મિક સ્થળ પર જ એટલો સિરિયસ હતો। ઇન બિટવીન સરકારના કર્મચારીઓ સાથે બીજા લોકો પણ ભેગા થઈને એને ત્યાં ગાડી લયા, પણ ક્યાંક ત્યાં મૃત્યુ થયું છે યા રસ્તામાં શું છે એ ખબર નથી, પણ પ્રાયોરિટી પ્રિલિમિનરી જ્યારે એને એસએસજીમાં લઈ ગયા ત્યારે એને ડેથ ડિક્લેર કરવામાં આવ્યો અને ત્યારે સ્થળ પર અમે પહોંચી ગયા હતા। તરત જ અમે વડોદરા શહેરના સાંસદશ્રી અમારા પ્રમુખશ્રી અને ખાસ કરીને બાળુભાઈને સંપર્ક કર્યો કે આ રીતનું છે અને આ થયું છે અને જે તે અધિકારીઓને જાણ કરી, પોલીસ કમિશનર સાથે સાથે વડોદરા શહેરના શહેર પ્રમુખ અને બાળુભાઈએ મુખ્યમંત્રીશ્રીને જાણ કરી। ઇન બિટવીન આજે હોમગાર્ડના અમારા જોશી સાહેબને પણ કહીએ કે આમ મરણોત્તર હોમગાર્ડ હોય એ સ્વાયત્ત સંસ્થા હોય છે, માનદ વેતન પર ચાલતી હોય છે અને એના 5,000 રૂપિયા જ મરણોત્તર આપવામાં છે। વડોદરામાં પહેલીવાર એવું છે કે આવા કોઈ કેસીસની અંદર 4,05,000 આપવામાં આવે છે, પણ આ માનદ વેતન સંસ્થા છે, આમાં બીજું કંઈ હોય નહીં। અમે એમના ઘરવાળાને ઘરેથી બી કીધું છે, સરકારને બી અપીલ કરી છે કે એમના ઘરેથી કોઈને નોકરી પણ મળે, સાથે સાથે કાયદાકીય રીતના એમના જે પણ એમને લાભ મળતા હોય એ થાય અને એના કરતાં પણ વધીને વડોદરા શહેરના અમારા રાવપુરાના વિધાનસભાના બાળુભાઈએ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે। હજુ પણ એના ઘરના લોકોને બીજી પણ કંઈ વધારે સહાય મળે તેના માટે અમે કહેવડાવ્યું છે અને સાથે સાથે કે આ જ રીતના બીજા પણ હોમગાર્ડના લોકો હોય એ લોકોનો ભાઈ કોઈ એક મેડિકલ ક્લેમ થાય, કોઈ એ થાય એવી એમને પણ મેં આજે કહેવડાવ્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।